હોળીના પવન જે છે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે આવનારું વર્ષ કેવું થશે, તો એનું જે આપણે પ્રિડિક્શન લઈને આવ્યા છે એના વિશેની ચર્ચા કરવાની છે. સૌપ્રથમ તો હું આપને એ પણ જણાવી દઉં કે આમ જોવા જઈએ તો ગુજરાતભરના મોટાભાગના સેન્ટરોની અંદર ગઈકાલે એટલે કે 2 માર્ચ 2026ના રોજ આપણે હોળી પ્રગટાવવામાં આવી હતી, પણ હકીકતમાં આ જે હોળીનો દિવસ આજે છે 3 માર્ચ 2026, એટલા માટે કે આમ જોવા જઈએ તો આપણે હોળી છે બધાને ખબર છે કે હોળી કે દિવસે હોય તો કે ફાગણ મહિનાની પૂનમને દિવસે. ફાગણ મહિનાની પૂનમ આજે છે અને આજે ચંદ્રગ્રહણ પણ છે. આમ જોવા જઈએ તો આપણે બધાને ખ્યાલ હશે કે ચંદ્રગ્રહણ કયા દિવસે હોય તો કે પૂનમને દિવસે. ચંદ્રગ્રહણ ન 14ને દિવસે હોય કે ન એના પછીનો દિવસ એકમને દિવસે હોય. ચંદ્રગ્રહણ છે એ પૂનમના દિવસે જ હોય ને આજે જ ચંદ્રગ્રહણ છે એનો સીધો જ મતલબ એમ થાય કે આજે પૂનમ છે અને આજે પૂનમ હોય તો હોળી પણ આજે જ છે, એ ફાઇનલ આપણે માનવું પડે. પણ બધા જ મિત્રોએ આપણે ગઈકાલે હોળી પ્રગટાવી છે એનું મેઇન કારણ છે કે બ્રાહ્મણોએ કીધું હતું કે ભાઈ એક દિવસ હોળી છે એ વહેલી પ્રગટાવો. બ્રાહ્મણ એટલે કે ભૂદેવ, જેને આપણે ધરતી ઉપરના દેવ માનીએ છીએ, જે શાસ્ત્રોનું જ્ઞાન ધરાવે છે, જે સમાજને આ બધી જે માહિતી પૂરી પાડે છે અને જે ધાર્મિક જે વિધિ કરાવે છે, આ બધા બ્રાહ્મણ સમાજે અને બ્રાહ્મણોએ એટલા માટે કીધું હતું કે એક દિવસ વહેલી હોળી પ્રગટાવો. એનું કારણ હતું કે આજે ચંદ્રગ્રહણ છે, તો ચંદ્રગ્રહણ છે એને સૂતક કાળ માનવામાં આવે છે અને ચંદ્રગ્રહણ દરમિયાન કોઈ પણ જે આપણે પવિત્ર વિધિ હોય એ ન થઈ શકે અને એક પ્રકારે હોળી પ્રગટાવવાની છે, હોલિકા દહન છે, એ પણ આપણે એક ધાર્મિક પરંપરા છે ને એક પવિત્ર હવન છે એક પ્રકારનું, અને આ પવિત્ર વિધિ છે એ આપણે સૂતક કાળ દરમિયાન ચંદ્રગ્રહણ દરમિયાન ન કરી શકીએ. એટલા માટે દરેક જગ્યાએ આપણે ગઈકાલે એટલે કે 2 તારીખે 2 માર્ચના રોજ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. હવે હોલિકા દહન ઠીક છે કે આપણે એક દિવસ અગાઉ કરી નાખ્યું ભૂદેવોના કહેવાથી, પણ હવે જે પવન છે એ થોડો એક દિવસ વહેલો બદલી જવાનો છે. પવન તો આજે એટલે કે 3 માર્ચે જે દિશા સૂચવે છે એ જ મુજબનું આપણું આવનારું વર્ષ રહી શકે છે.